કે પોલે લોકોને ચીતવ્યા। હવે ઘરમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે। હવે ઘરમાં માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે। વાયરસ ઘરમાં લોકોને સંક્રમિત કરતો હોવાથી માસ્ક પહેરવું જરૂરી છે। अगर घर में एक पॉजिटिव व्यक्ति है तो जैसे अभी दिखाया कि उसको बहुत ज़रूरी है कि वो मास्क पहने, क्योंकि वो फेंक रहा है वायरस बाकियों को। और बल्कि अब मैं कहना चाहूँगा कि सीधा टाइम आ गया है कि घर में हम वैसे ही अब मास्क पहनना शुरू करें। हम बाहर की बात करते थे, लेकिन संक्रमण जैसे है ज़्यादा है तो घर में भी बाई चांस किसी को आ गया है तो जहाँ तक हो के घर में भी जब हम किसी के साथ बैठे हैं तो मास्क लगाएं तो फ़ायदा है। लेकिन डेफिनेटली अगर कोई पॉजिटिव है उसको भी मास्क लगाना है, बाकियों को भी लगाना है, उसको दूसरे कमरों में रखना है। कोरोना सामे આજે દેશ એકજૂટ થઈને લડાઈ લડી રહ્યો છે, ત્યારે સંકટના આ સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન રાષ્ટ્ર સેવા માટે નાયક બનીને ઉભરી આવ્યું છે। આરઆઈએલે કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ બેડ ઊભા કર્યા છે, સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરીને દેશ સેવામાં યોગદાન આપી રહ્યું છે। દેશ આ સમયે જીવ બચાવવાના સૌથી મોટા જંગમાં જોડાયેલો છે। મહામારીની સામે 130 કરોડની વસ્તીવાળા દેશમાં સૌથી મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। કોઈ પણ કિંમત પર વાયરસની ચેનને ધ્વસ્ત કરવા માટે આખું ભારત એકજૂથ થઈને ઊભું છે। કોરોનાની વિરુદ્ધમાં એક એવા જ મેગા મિશનની શરૂઆત કરી છે રિલાયન્સ ફાઉન્ડેશને। સવાલ દેશની અંદર ઓક્સિજન સપ્લાયનો હોય, સવાલ દેશમાં લોકો સુધી વેક્સિન પહોંચાડવાનો હોય કે પછી કોરોના સામેની જંગ લડી રહેલા દર્દીઓ સુધી આઈસીયુ બેડ પહોંચાડવાનો પ્રશ્ન હોય। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહામારીના આ સમયમાં એક જીવન બચાવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે। મહામારીનો સૌથી ભયાનક માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના પીડિતો માટે વ્યવસ્થાઓના તમામ દરવાજા ખોલી દીધા છે। आणि मी तेव्हाही सांगितलं, आजही सांगतोय, મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીની સાથે મળીને આ મેગા મિશનને અંજામ આપવામાં આવી રહ્યું છે। ફાઉન્ડેશન મુજબ મુંબઈમાં કોરોના પીડિતો માટે 875 બેડની વ્યવસ્થા કરાઈ છે। આ કોઈપણ સંસ્થા દ્વારા કોરોના કાળમાં અત્યાર સુધીની સૌથી મોટી વ્યવસ્થા છે। વલી વિસ્તારમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી 650 બેડવાળી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે। રિલાયન્સ ફાઉન્ડેશને 100 નવા આઈસીયુ બેડની પણ વ્યવસ્થા કરી છે। આ સાથે જ બાંદાકુલા કોમ્પ્લેક્સમાં આવેલ ટ્રાઇડન્ટ હોટેલમાં લક્ષણો વગરના દર્દીઓની સારવાર માટે 100 બેડના બંદોબસ્ત કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા 7 હિલ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 45 આઈસીયુ બેડ છે। રિલાયન્સ ફાઉન્ડેશનનો દાવો છે કે આ હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે 15 મેથી મુંબઈમાં કોરોના પીડિતો માટે આ તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ રહી છે। એટલું જ નહીં, આ દરમિયાન હોસ્પિટલની વ્યવસ્થાઓ સાથે જોડાયેલા તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે। રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન રાષ્ટ્ર સેવામાં હંમેશા આગળ રહ્યું છે અને અમારું એક કર્તવ્ય છે કે મહામારી સામે લડાઈ રહેલા અથાગ જંગમાં અમે ભારતનો સાથ આપીએ। અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફે થાક્યા વગર કામ કર્યું છે અને અવિરત લોકોનું અનમોલ જીવન બચાવવા માટે સારામાં સારી ચિકિત્સા આપતા રહેશે। સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પૂરા મુંબઈ શહેરમાં 875 બેડની વ્યવસ્થા કરશે। કોરોના કાળમાં રિલાયન્સ ફાઉન્ડેશનનું મિશન માત્ર કોરોના પીડિતો માટે હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવા સુધી જ સીમિત નથી, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ફાઉન્ડેશન ઓક્સિજન સપ્લાયમાં પણ જોડાયું છે। ખાસ વાત એ છે કે ઓક્સિજન સપ્લાય માટે પણ રિલાયન્સે કોઈ પૈસા નથી લીધા। અમે દરરોજનો 700 એમટી ઓક્સિજન પણ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ દીવ અને નગર હવેલીને ફ્રી ઓફ કોસ્ટ મોકલી રહ્યા છે। કોરોના હારશે, ઇન્ડિયા જીતશે। ગત વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશને દુનિયાની સૌથી મોટી અન્ન સેવા પણ શરૂ કરી હતી, જેમાં 5.5 કરોડ લોકોને ભોજન મળ્યું હતું।
મહામારીના ખૂબ જ મુશ્કેલ સમયમાં જ્યારે કોરોનાના દર્દીઓ એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનની ઓક્સિજનવાળી સંજીવની હજારો લોકોનો જીવ બચાવી રહી છે. આ જ કડીમાં ગુજરાતમાં જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ વડે 3 ટેન્કર મુંબઈ પહોંચી ચૂક્યા છે. 44 ટન ઓક્સિજનની સાથે મુંબઈ પહોંચેલા ટેન્કર સેંકડો દર્દીઓના જીવ બચાવશે. मुंबई करों के लिए बड़ी राहत मिली है कि रिलायंस इंडस्ट्री की तरफ से मुंबई करों के लिए करीब 44 टन ऑक्सीजन का ट्रेन अभी नवी मुंबई के पनवेल रेलवे स्थानक पे पहुंची है. आप देख सकते हैं कि 3 टैंकर में भरे हुए तब पूरे 44 टन ऑक्सीजन लेके तीनों टैंकर एक्सप्रेस ऑक्सीजन एक्सप्रेस के थ्रू कल शाम 5 बजे गुजरात के जामनगर इलाके से निकली है और आज करीब 860 किलोमीटर का पूरा जर्नी करके ये ट्रेन आज पनवेल के कलमबोरी में पहुंची है. अभी यहाँ से ये ट्रेन की जो टैंकर्स है ये नवी मुंबई के MIDC या फिर से पुणे के चाखंड में जहाँ पे प्लांट है ऑक्सीजन प्लांट है वहाँ प्लांट पे जाएंगे. वहाँ से फिर छोटे जो बाटले रहते हैं उसमें ऑक्सीजन टैंक रहते हैं उसमें खाली किए जाएंगे और वहाँ से मुंबई हो या मुंबई सटे थाने इलाके में वहाँ के जो अस्पताल है वो अस्पताल में वो पहुँचाया जाएगा. करीब ग्रीन कॉरिडोर का पूरा ये जर्नी था. कहाँ भी ये ट्रेन रुकी नहीं है. पूरे 19 घंटे का जर्नी करके ये ट्रेन यहाँ पहुँची. કોરોના સામે લડાઈ રહેલા આ મહાયુદ્ધમાં એકવાર ફરી રિલાયન્સ સમૂહ માનવતાને ખાતર નાયકની જેમ ઉભરીને સામે આવ્યો છે. દેશના દરેક જરૂરિયાતમંદ માટે આપણે બધાએ આવી જ કોશિશ કરવી પડશે. જે મદદ કરી શકે છે એ જરૂર કરે, જેથી દરેક જરૂરિયાતમંદના જીવન પર આવેલ સંકટને દૂર કરી શકાય. આપણે મળીને લડીશું તો જીત નિશ્ચિત છે. જ્યારે જીત પાકી છે તો પછી મદદથી ભય કેવો? સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક